કાયદા કથાના મુખ્ય સંચાલક એવા શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા તથા હિતેશ જસોલિયાની આગેવાનીમાં તારીખ 18/9/2024 બુધવારના રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતેના જર્જરિત ઇમારત સામે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 3/7/2024ના રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે કાયદા કથા ટીમ દ્વારા લેવામાં આવેલ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં હયાત ઇમારતો પૈકી ઘણી એવી ઇમારતોની હાલત હાલ ખંડેર જર્જરિત દેખાઈ આવેલી હતી. તો કાયદા કથા ટીમ દ્વારા લેવામાં આવેલ વિડીયોના આધારે તારીખ 9/7/2024ના રોજ આ જર્જરિત ઇમારત ખાલી કરવા અંગે સંબંધિત અધિકારીઓને લીગલ નોટિસ પાઠવીને તત્કાલ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તારીખ 15/7/2024ની આજુબાજુ જવાબદાર અધિકારીઓ દ્વારા કરેલ મીટિંગનો મૂળ હેતુ સમાચાર પત્ર મુજબ દિન 60માં તમામ જર્જરિત ઇમારત ખાલી કરવા અંગે નક્કી થઈ હતી. જે સમય મર્યાદા અંદાજે 17/9/2024ના રોજ પૂર્ણ થતી હોય અને ત્યાર પહેલા આ તમામ જર્જરિત ઇમારતો ખાલી કરવા અંગે યોગ્ય કાર્યવાહી જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવશે તેવી આશાથી અને આ તારીખ યાદ રહે તે માટે કાયદા કથા ટીમ દ્વારા એક કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે, જેનું સમાપ્ત ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. તો 17/9/2024ના રોજ સુધી આ તમામ જર્જરિત ઇમારતમાં કાર્યરત ઓર્થોપેડિક વોર્ડ, ઓટી તથા અન્ય ડિપાર્ટમેન્ટ ખાલી નહીં કરવાના કારણે તારીખ 18/9/2024 બુધવારના રોજ સવારે 9 કલાકથી સાંજના 6 કલાક સુધી 100થી વધુ જાગૃત નાગરિકો એક દિવસીય પ્રતિક ધરણા પર બેસવા માટે પોલીસ મંજૂરી પણ માંગી લીધું છે. અને હડતાળ પછી પણ જો તંત્રની આંખ ન ખુલે તો સમગ્ર મામલો મધ્યમ વર્ગના નાગરિકોના ન્યાયના હિતમાં ઉચ્ચ ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે તેવી સૂચના પણ જાગૃત નાગરિકો દ્વારા આપવામાં આવી છે. તો નાગરિકોના ન્યાયના હિતમાં ઉચ્ચ ન્યાયાલય સુધી લઈ જવામાં આવશે આ સમગ્ર મામલો તેવી સૂચના જાગૃત નાગરિકો દ્વારા આપવામાં આવી હતી. ત્યારે કાયદા કથા ટીમ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં એક દિવસીય ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવા માટે માંગ ઉઠી હતી અને બિલ્ડિંગ જર્જરિત હોવાને કારણે લાખો ગરીબ વર્ગના લોકોનું જીવ મુશ્કેલીમાં હોવાની વાત કરવામાં આવી હતી. ત્યારે કાયદા કથાના મુખ્ય સંચાલક એવા શહેરના જાગૃત નાગરિક સંજય ઇઝાવા તથા હિતેશ જસોલિયાની આગેવાનીમાં આજ રોજ ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતેના જર્જરિત ઇમારત સામે એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદા કથા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે, કારણ કે એટલા માટે કરવું પડ્યું છે. આ જે ખંડેર બિલ્ડિંગ છે, છેલ્લા 9 વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી, કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવું પરિસ્થિતિમાં નથી. આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે, ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે. તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે. વારંવાર આરટીઆઈ કરીને માહિતી માંગીએ છીએ, છતાં આ તંત્રનું પેટનું પાણી નથી હલતું. એટલા માટે આજે આ ધરણા પર બેસવામાં આવેલું છે. એક દિવસીય ધરણા છે. જો આનાથી કામ ના ચાલે તો ઉગ્ર આંદોલન કરવાનું પણ અમારી ચીમકી છે, કારણ કે આ ગરીબ દર્દીઓ એના માટેનો સવાલ છે. એના માટે કોઈ અવાજ નથી ઉઠાવતું. અને અન્ય કોઈ જગ્યાઓ પર કદાચ જો પૈસાવાળા માટે કોઈ આ સ્ટ્રક્ચર હોત, આ ક્યારનું બની ગયું હોત, સુવિધા પણ સારી મળતી હોય, પણ આ ગરીબ માટેનું છે. એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ ખરાબ થતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.